નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શું મિત્રો તમને એવું લાગે છે કે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદરથી કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, ગોબાચારીઓ એ ખતમ થઈ ગઈ છે? જો તમે આવું માનતા હોય તો યાદ રાખજો કે તમે આ ભ્રમમાં જીવી રહ્યા છો. તમે ક્યાંક ને ક્યાંક ખાંડ ખાઈ રહ્યા છો. કેમ કે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કૌભાંડ, ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર થાય જ છે, પરંતુ એની એમો એટલે કે મોડસ ઓપરેન્ડી જે છે એ મોડસ ઓપરેન્ડી હવે ચેન્જ થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડો, આ જે ભ્રષ્ટાચારો છે હવે વ્હાઇટ કોલર સ્કેમ બની ગયા છે. અત્યારે જે કૌભાંડો જે થઈ રહ્યા છે એ સિસ્ટમેટિક સ્કેમ, બરાબર છે, સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એ થઈ રહ્યા છે. વર્તમાનની અંદર જે કૌભાંડો, ભ્રષ્ટાચારો છે એની પદ્ધતિ અને એની પ્રક્રિયા એ બદલાણી છે. કૌભાંડો થતા બંધ નથી થયા, પરંતુ એને ક્યાંક ને ક્યાંક એનો પ્રકાર જે છે, એની જે પદ્ધતિ છે, એની જે મોડસ ઓપરેન્ડી જે છે એ મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ છે. વર્તમાનમાં પણ જે 50% કહી શકાય કે જે ભરતીઓ થઈ રહી છે એની અંદર 50% જે લોકો જે છે, એટલે કે 100% જે ભરતીઓ થઈ રહી છે એમાં 50% કૌભાંડથી અને 50% મહેનતથી એ લાગનાર ઉમેદવારો તમને જોવા મળતા હશે. હવે જે કૌભાંડથી લાગે છે, ભ્રષ્ટાચારથી લાગે છે, એ ક્યાંક ને ક્યાંક કહી શકાય બેકડોર એન્ટ્રી લે છે, અને જે લોકો મહેનતથી અને કહી શકાય કે તનતોડ મહેનતથી પરીક્ષામાં લાગતા હોય છે એને ક્યાંક ને ક્યાંક ગ્લોરીફાય કરવામાં આવે છે, એનું માર્કેટિંગ કરવામાં આવે છે, એની પબ્લિસિટી કરવામાં આવે છે અને એને ગ્લોરીફાય કરી અને મૂકવામાં આવે છે, જેથી કરીને જે 50% જે કૌભાંડ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિથી લાગેલા હોય એને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ડામવા માટે, એને એ દેખાય નહીં એટલા માટે. બાકી કહી શકાય કે સરકાર હોય કે કોચિંગ સંસ્થા હોય એવા તાઇફાઓ કરે, એવા માર્કેટિંગ કરે, બ્રાન્ડિંગ કરે, એવી પબ્લિસિટીઓ કરે, જેથી કરીને આ બધું જ જે છે એ સારું સારું દેખાય કે આ કોઈ ભરતીમાં કૌભાંડ નથી, કોઈ ભરતીની અંદર ગેરરીતિ નથી, ભ્રષ્ટાચાર નથી. પરંતુ મેં તમને કીધું એમ કે હવે એમો બદલાની છે. એમો એટલે કે મોડસ ઓપરેન્ડી. પેલા પેપર આવતું હતું તો પેપરમાં ક્યાંક ગેરરીતિ, ગોબાચારી થતી, અથવા તો કહી શકાય પેપર લીક થતું, તો એ જે ઘટના હોતી તો એ સામે આવતી. પેપર લીક થતું એટલે ખબર પડતી કે હા ભાઈ પેપર 100 જગ્યાએ લીક થયું છે. એટલે એમાં જે સરકાર જે છે એ સરકાર બદનામ થતી હતી, અને સરકાર બદનામ થતી હતી જ્યારે કૌભાંડો થતા હતા ત્યારે એ સરકારની જે પ્રતિષ્ઠા છે એને ઝાખપ લાગતી હતી. એટલે સરકારે શું કીધું ખબર છે કે ન રહેગા બાસ ન બજેગી બાસી રૂઈ, એટલે કે પેપર જે હતું તો ફૂટે ને, હવે કામ કરો પેપરલેસ એક્ઝામ કરી નાખો. એટલે એના આધારે ક્યાંક ને ક્યાંક CBRT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, વાસ્તવિક રીતે જોવા જાવ તો એનું નામ છે કૌભાંડ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, અને એ કૌભાંડ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે એના આધારે બધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. અને એમાં પોતાના વાલા દવલાઓને કહી શકાય કે સીધી ની બધું આડકતરી રીતે પાતળા બાણેથી કઈ રીતે એન્ટ્રી આપવી એ અત્યારે વર્તમાનમાં પણ ચાલી રહ્યું છે. તમે જોયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હમણાં જ લેવાયેલી એક ભરતી હતી ક્લાર્કની, તો એની અંદર ઘણા બધા એવા ઉમેદવાર હતા કે જેના માર્ક કોઈના 50 હોય તો 70 થઈ જાય, 55 હોય તો 65 થઈ જાય, 85 થઈ જાય, એ માર્ક વધી જાય, પાતળા બારણથી વધી જાય. એ જ રીતે હમણાં જ જામનગરની અંદર ભરતી લેવાની એપ્રેન્ટિસશીપ લાઇનમેનની, તો એમાં પણ કહી શકાય કે સૂત્રો દ્વારા એવી જ માહિતી મળી કે માર્ક વધારી દેવામાં આવ્યા. કોઈના 50 હતા તો કોઈના 70 થઈ ગયા, કોઈના 55 હતા તો 75 કરી દેવામાં આવ્યા. એ પાછલા બારણેથી એના માર્ક જે છે એ વધારી દેવામાં આવે. આવું ભૂતકાળમાં જોવા જઈએ તો ઉર્જા વિભાગની જે ભરતી હતી, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, તો એની અંદર પણ આ જ બનતું હતું અને એની અંદર પણ આ ઘટનાઓ ઘટી છે. તેમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે નવી જે એમો એટલે કે મોડસ ઓપરેન્ડી જે છે એ સામે આવી છે. પછી આ સરકાર શું કરે ખબર છે કે હવે કામ કરો, આપણે પેપર લીકેજ ઉપર કાયદો લાવીએ. પેલા તો જે પરીક્ષાઓ હતી એ પેપરલેસ કરી નાખી, પછી જે પેપર ઉપરની જે પરીક્ષાઓ હોય એની ઉપર કાયદો લાવ્યા, એટલે કે વિધાનસભાની અંદર કાયદો પાસ થયો. એ કહી શકાય કે આ કાયદો પાસ થયો, પણ એમાં રાજરમત કેવી રમે ખબર તમને? એની અંદર એવા રાજકીય કાવાદાઓ કરવામાં આવ્યા કે કોંગ્રેસ એવો મુદ્દો ઉઠાવે અને પછી એવું કહી દેવામાં આવે કે આની અંદરથી બોર્ડ એક્ઝામ જે પેપર ઉપર લેવાય છે, આની અંદર લેવાયેલી જે કોલેજની એક્ઝામો છે એને બાકાત રાખવામાં આવશે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ ગણતરી કરવામાં આવશે. હવે તમે વિચારો, હવે પેપરલેસ એક્ઝામ કરી નાખી તમે, પછી પેપર ઉપર કઈ કાયદો બનાવીને આવ્યો કે પેપર લીકેજ ઉપર મેં લો બનાવ્યો. એટલે આ ક્યાંક ને ક્યાંક આંખમાં ધૂળ નાખવાનું છે. અને સૌથી જોવા જઈએ તો નવી જે મોડસ ઓપરેન્ડી જે અત્યારે જે સામે આવી છે એમાં એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર કોઈ હોય તો એ છે GPSC. એક્સ્ટ્રીમ લેવલ ઉપર આ ક્યાંક ને ક્યાંક જે છે એ તજજ્ઞોની આડમાં, તજજ્ઞો છે એની આડમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ અને ભ્રષ્ટાચાર થતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે સૌપ્રથમ જોવા જઈએ તો
ઇન્ટરવ્યુમાં કોકને 5 માર્કે મળે, કોકને 98 માર્કે મળે. એટલે 100 માંથી કોકને 5 મળે છે, કોકને 98 મળે છે. એટલે આ ગજબનું તંત્ર છે. પછી એટલે કે જેને લેવા હોય એને તમે 95 ઉપર માર્ક આપી દો, 90 ઉપર માર્ક આપી દો, એવું આ જીપીએસસી માં થાય. પછી એવું કહેવામાં આવે કે આમાં મુખ્ય પરીક્ષા છે, એ મુખ્ય પરીક્ષાના પેપર ચેકર કોણ? તો કે અમારા એક્સપર્ટ. હવે એક્સપર્ટ વિશે જયારે હાઈકોર્ટ સવાલ પૂછે ત્યારે એક્સપર્ટ જે છે એને કોઈ જગ્યાએ એ જાહેર કરવા નથી આવતા. એટલે આ બધું જે અત્યારે છે એ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન આ તમામ જગ્યાએ ચાલી રહ્યું છે. આમ દેખાડો એવું કરવામાં આવે કે હવે બધું સાફ સુથરું છે, બધી જ જગ્યાએ બહુ પારદર્શિતા છે, બધી જ જગ્યાએ હવે કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ રહિત આ બધી ભરતીઓ થાય છે. પરંતુ જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે આ બધી જ ભરતીઓ વર્તમાનમાં પણ કૌભાંડ અને ભ્રષ્ટાચારથી જ થાય છે. બસ ખાલી એની એમો એટલે કે મોડસ ઓપરેન્ડી, એની પદ્ધતિ અને પ્રક્રિયા જે ભ્રષ્ટાચારની છે એ બદલાની છે. અમુક ભરતીઓ તો જ્યાં સુધીની હું તમને કહી દઉં કે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નથી નોંધાવી અને એનું રિઝલ્ટમાં નામ આવી ગયું હોય અને અત્યારે નોકરી પણ કરતા હોય. આ પ્રકારના કૌભાંડો આ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા તમને જોવા મળશે. બીજું કે અગણિત સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ તમને આ બધી ભરતીઓમાં જોવા મળશે. અગણિત જે પીએચ જે ફિઝિકલ હેન્ડીકેપ છે એ ફિઝિકલ હેન્ડીકેપના બોગસ સર્ટિફિકેટો એ તમને આ બધી ભરતીઓની અંદર જોવા મળશે. એટલે કે પોતાના વાલા દવલાઓ હોય એ વાલા દવલાઓને કઈ રીતે સેટ કરવા, તો તમે હમણાં વર્તમાનનો એક કિસ્સો જોયો હશે. એક આઈએસ હતા, બરાબર છે, પૂજાબેન ખેડકર કરીને. તો એની ઉપર પણ આપણે જોયું કે બોગસ પીએચ ના સર્ટિફિકેટ ને કઈ રીતે એની ઉપર આઈએસ બની ગયા છતાં તેની ઉપર કોઈ તપાસ કરવામાં આવી. એવા ગુજરાતમાં જોવા જોઈએ તો એક નહીં 1000 પૂજા ખેડકર મળે એમ છે, પણ તપાસ કરે કોણ? તપાસ કરનાર તો કોઈ છે નહીં. કારણ કે એ લગાડનાર જ અને ખોટી રીતે આ રીતે બેકડોર એન્ટ્રી જેને કહેવાય એ બેકડોર એન્ટ્રી આપનાર જ આ બધા જ લોકો એટલે કે જે અધિકારીઓ છે અને જે નેતાઓ છે એ જ કરે છે. આજે ગુજરાતની અંદર જોવા જઈએ તો અગણિત એવા શિક્ષકો છે જે સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ ઉપર હોય, આજે પીએચના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી કરતા હોય, એવા ઘણા બધા લોકો છે. પછી આ લોકોને જયારે કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે અમારા જેવા જાગૃત નાગરિકો દ્વારા, ત્યારે એ શિક્ષણ વિભાગ હોય કે અન્ય કોઈ પણ વિભાગ એ પછી આવા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓના ખોટા સર્ટિફિકેટોના આધારે જે નોકરી લાગ્યા છે એવા લોકોનો પક્ષ આ નેતાઓ અને અધિકારીઓ એ કોર્ટની અંદર લેતા હોય છે. આવા અગણિત દાખલાઓ અમે તમને ભૂતકાળમાં દેખાડ્યા છે અને ભવિષ્યમાં પણ દેખાડીશું. તમને જોયું હશે, મેં તમને કીધું કે નવી મોડસ ઓપરેન્ડી હોય, એબીસીડી સ્ટાફ નર્સની અંદર પરીક્ષા લેવાની, તો એ પેપર કહી શકાય કે જે પેપર હોય એની અંદર પહેલો જવાબ એ, બીજો જવાબ બી, ત્રીજો જવાબ સી, ચોથો જવાબ ડી, પછી એ જ સેમ સિક્વન્સ જે છે એ સતત ત્યાં એ ચાલુ રખાતી હોય. પછી યુનિવર્સિટીની જે પરીક્ષાઓ છે, જે કોલેજની પરીક્ષાઓ હોય, બરાબર, યુનિવર્સિટીની જે પરીક્ષામાં પ્રોફેસરની પરીક્ષામાં એમાં હવે વાલા દવલા નીતિ આવી ગઈ છે. એમાં પણ પોતાને લાગતા વળગતાને સીધી જ એન્ટ્રી આપી દેવાની બેકડોર. ખાલી તરકટ એવું રચવાનું કે ભાઈ અમે પરીક્ષા લઈને લગાડીએ છીએ, પરંતુ પાછલા બારણે એને આગલે દિવસે એ પેપર મળી જતા હોય. તમને યાદ હશે એ જયેન્દ્રસિંહ પરમાર કે જેમાં 210 માંથી 210 માર્ક એ વ્યક્તિને મળ્યા હતા. એટલે આવા લોકો તમને જોવા મળશે. આ મેં તમને કીધું એમ કે ભાઈ વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એની અંદર કૌભાંડ, ગેરરીતિ, ભ્રષ્ટાચાર નથી થતા એવું જો તમે માનતા હોય તો તમે ભ્રમમાં જીવી રહ્યા છો. અને જયારે આ બધું ઉઘાડું થાય ત્યારે સૌથી મોટી વાત તો ત્યાં જોવા મળશે કે આ બધા જ બાબતો જયારે ખુલ્લી પાડવામાં આવે ત્યારે આ સરકાર દ્વારા એક તપાસ કમિટીના નામે એ તરકટ રચવામાં આવે છે. એ તપાસ કમિટીના નામે નાટક કરવામાં આવે છે. આ તપાસ કમિટીના નામે એ ડિંડક કરવામાં આવે છે. તમે જોયું હશે કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પેપર લીકેજની ઘટનાઓ સામે આવે એટલે સરકાર શું કે અમે એસઆઈટીની રચના કરી દીધી છે, કોઈ ડરવાની જરૂર નથી અને જે પણ ચમરબંધી હશે એને પકડી લેવામાં આવશે. પણ ચમરબંધીને પકડે કોણ? કારણ કે ઘરના ભુવન ઘરના દાખલા હોય. હવે જેને ખરેખર કહી શકાય કે રખોપા કરવાની જવાબદારી સોંપી છે એ જ પોતે બિલાડા છે. હવે એ બિલાડાને તમે દૂધના રખોપાની જવાબદારી હોપો તો અહીંયા તળિયા ઝાટક જ થાય. એટલે આ ચોકીદાર જ ચોર એ આ એસઆઈટી ની અંદર હોય છે. એસઆઈટી એટલે શું ખબર છે? ભીનું સંકેલો સમિતિ. વર્તમાનમાં પણ તમે જોયું હશે કે ઘણી બધી એવી ઘટનાઓ છે જેની અંદર એસઆઈટી ની રચનાઓ કરવામાં આવી છે. ભૂતકાળમાં પેપર લીકેજ ઉપર હોય, ભૂતકાળમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરપી કાંડની દુર્ઘટના હોય, પાયલ ગોટીની ઘટના બની કે પછી મોરબીની અંદર બ્રિજ દુર્ઘટના બની કે અન્ય જે પણ ઘટનાઓ બની એની પર સરકાર શું કરે ખબર? સીધી જ આવીને એસઆઈટી ની રચના કરી નાખે અને એસઆઈટી ની અંદર જે અધિકારીઓને નિમવામાં આવે એ અધિકારીઓ પણ કેવા હોય? સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ અધિકારી હોય ને એ તપાસ કમિટીનો હેડ હોય પાછો.
આવું દરેક કમિટીઓમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળતું છે. અત્યારે વર્તમાનમાં પણ એક કહી શકાય કે ચર્ચિત વિવાદ એક ચાલી રહ્યો છે બગદાણાનો. તો બગદાણાની અંદર બગદાણાનો જે વિવાદ જે છે એ વિવાદમાં પણ જોવા જઈએ તો તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી. હવે બધાને એવું કહી દેવામાં આવ્યું કે તપાસ કમિટી છે એ આની તપાસ કરશે, જે સત્ય હશે તથ્ય હશે ને બહાર લાવશે. પણ સત્ય ને તથ્ય લાવશે કોણ? કે જયારે ચોકીદાર જ ચોર છે તો એ સત્ય ને તથ્ય કઈ રીતે બહાર લાવવાનો? પોતાની મને કોઈ ડાકણ કે ખરી? એ વિચારજો. પોતાની મને કોઈ ડાકણ નો કે ને, બસ એ રીતે આ જે તપાસ કમિટીમાં જે તપાસ અધિકારીઓને જે નિમણૂક કરવામાં આવતી હોય છે એ તપાસ અધિકારીઓ અને આ સરકારની મિલીભગત જે કૌભાંડ ભ્રષ્ટાચારીઓ ક્યાંક ને ક્યાંક ગુંડા લફંગાઓ જે છે એને બચાવવા માટે આ બધી જગ્યાએ સરકાર જે છે એ તપાસ કમિટીના નામનું તરકટ રચતી હોય છે, તપાસ કમિટીના નામે નાટક કરતી હોય છે, તપાસ કમિટીના નામે પોતાના વાલા દવલા, પોતાના મળતિયા, પોતાના લાગવકિયા, પોતાના ગુંડા, પોતાના બદમાશ લોકોને કઈ રીતે બચાવવા એ તપાસ કમિટીના નામે. અથવા તો કહી શકાય કે તમે ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે ભાઈ અહીંયા ખાતાકીય તપાસ કરવામાં આવશે. એ ખાતાકીય તપાસના નામે એ પોતાના અધિકારીઓને કઈ રીતે બચાવવા, આવી એસઆઈટીના માધ્યમથી એ પોતાના જે મોટા લોકો જે છે બરોબર છે એને કઈ રીતે બચાવવા, આ જ પ્રકારનું નાટક અને આ જ પ્રકારનું તરકટ એ દરેક જગ્યાએ એ રચવામાં આવતું હોય છે. વર્તમાનની બગદાણાની ઘટના હોય તો પણ એમાં એસઆઈટી નામનું તરકટ રચી દેવામાં આવ્યું છે. પણ તપાસ કમિટી એટલે એસઆઈટી એટલે કે ભીનું સંકેલો સમિતિ પોતાના વાલા દવલાઓને પાટલા બારણે કઈ રીતે બચાવવા, બસ આ જ કામ કરશે. એમાં મુખ્ય આરોપી જે હશે એ કોઈ દિવસ પકડાશે જ નહીં. કેમ? કારણ કે એને તો બચાવવા માટે તપાસ કમિટીની રચના કરી હોય. એટલે તપાસ કમિટી જે છે એ અત્યારે પણ ડિંડક કરશે, નાટક કરશે અને એવો દેખાવો કરશે, જોયું અમે તપાસ કરી રહ્યા છીએ, આ બધું અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ. પણ સ્પષ્ટતાના નામે જે લોકો ક્યાંક સાચી રીતે આ ઘટનાની પાછળ જે કસૂરવાર હશે એને બચાવવાનું કામ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ એસઆઈટી કરતી હોય છે. જ્યારે જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એસઆઈટીની રચના થાય, એમાં બીજા અન્ય જે મુદ્દાઓની અંદર એસઆઈટીની રચના થાય, એમાં પોતાના અધિકારીઓને, પોતાના વાલા દવલાઓને, પોતાના કૌભાંડીઓને, પોતાના ભ્રષ્ટાચારીઓને એ કઈ રીતે બચાવવા એ માટેનું કામ એ સરકાર એસઆઈટીના મારફતે કરતી હોય છે. અને અત્યારે પણ તમે જો માનતા હોય એવું કે આ જે ભરતીઓ, આ જે કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની અંદરથી ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ એ ખતમ થઈ ગયા છે, તો હજી હું તમને કહું છું તમે ખાંડ ખાઓ છો. આની એમો એટલે કે મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ છે. જે રીતે સરકારમાં કહેવાય ને ભ્રષ્ટાચારી અધિકારી હોય અથવા તો ભ્રષ્ટાચારી મંત્રી હોય, એના ભ્રષ્ટાચાર અચાનક બધા ખુલવા લાગે એટલે મંત્રી પદ બદલી જાય, એમ એ જ રીતે હવે એ મંત્રી પદની કેમ બીજી પંગત પડી જાય. હાલો ભાઈ તમે બધા ખાઈ લીધો, તમે બધા ઘર ભેગા થઈ જાઓ, બીજી પંગત પાડો. એમ 5-5 વર્ષમાં 2-3 પંગતો પડે. એ જ રીતે કેમ? કારણ કે એના ભ્રષ્ટાચારનો ઘોડો અથવા તો ભ્રષ્ટાચાર એનાથી ભરાઈ ગયા હોય, કાં તો તેને ખાવાનું એટલું ખાઈ લીધું હોય એટલે પછી તું ભાઈ ઘરે જા, હવે બીજાને ખાવા દે. એ જ રીતે વર્તમાનની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ જ સિસ્ટમ એ અપનાવવામાં આવી છે કે ભાઈ હવે જે પેપર ઉપર પરીક્ષાઓ હતી એ પેપર ઉપરની પરીક્ષાના કૌભાંડો, ભ્રષ્ટાચારો, ગેરરીતિઓ એ કોઈ પણ સિસ્ટમની અંદર થયેલા લીકેજ એ સામાન્ય નાગરિક અને જાગૃત નાગરિક એ શોધી લાવતા હતા એટલે સરકારની બદનામી થતી હતી. તો એ સરકારે હવે એ પેપરલેસ એક્ઝામ કરી અને કહી શકાય કે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ ઓનલાઈન હમણાં જ આજના દિવસમાં તમે છાપામાં વાંચ્યું હશે કે ટીમ વ્યુઅર જેવા સોફ્ટવેરથી આખે આખું પેપર એ બહારથી લખાતું હોય અને અહીંયા જવાબો દેવામાં આવતો હોય. મને યાદ છે એ 4 જાન્યુઆરી 2022 ની મારી ખુદની પ્રેસ કોન્ફરન્સ 12 વાગે પેપર શરૂ થવાનું હતું. મેં 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કીધું હતું કે પ્રાંતિજની 100 સ્કૂલની અંદર આમાં જે કૌભાંડ થવાનું, જેમાં ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થાય છે કે લાઈક ધ ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર છે, આખે આખું પેપર બહારથી છપાય અને વ્યક્તિએ ખાલી જે ઉમેદવાર છે એને ખાલી કોમ્પ્યુટરની સામે બેસવાનું, બાકીના બધા જ જે પ્રશ્નોના જવાબ છે એ બારોબારથી લખાઈ જાય છે. એ પ્રકારના સ્કેમ એ અત્યારે પણ થાય જ છે. એટલે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ એ અત્યારે પણ છે. મેં તમને કીધું એમ કે હવે કૌભાંડ જે છે એ વ્હાઇટ કોલર બની ગયો છે. હવે જે ભ્રષ્ટાચાર જે છે, ભરતીઓની અંદર થતી જે ભાંડળ છે એ બધી જગ્યાએ હવે લીગલ બની ગઈ છે. આ વ્હાઇટ કોલર સ્કેમની ખાલી કહી શકાય, મેં તમને કીધું કે પ્રક્રિયા અને પદ્ધતિ બદલાણી છે. અને આમાં જો કોઈ સામે લાવે તો બસ એને એસઆઈટીના નામે તરકટ રચી, નાટક કરી, ડિંડક કરી અને પોતાના વાલા દવલાઓને બચાવવાનું એક સુનિયોજિત કાવતરું એ અત્યારે પણ ચાલી જ રહ્યું છે. બાકી આ જે ભરતીઓ થાય છે એમાં 50% જે લોકો છે મહેનતથી લાગે, 50% લોકો કૌભાંડથી લાગે. જે મહેનતથી લાગે એને ગ્લોરીફાય કરવાના, એને પોસ્ટરો લગાડવાના, એ પછી
કોચિંગ સંસ્થા હોય કે સરકાર હોય એ બધી જગ્યાને ગ્લોરીફાય કરે, એનું માર્કેટિંગ કરે, એની પબ્લિસિટી કરે, એની બેકડોર એન્ટ્રીમાં તરત જ પાછલા બારણેથી એ જે કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ હોય એને પાછળના બારણેથી ઘુસાડી દે. બસ આ જ નાટક એ ચાલી રહ્યું છે. એ માહિતી એ તમને આપવી એટલા માટે જરૂરી છે કારણ કે તમારે જ તમારા સીટના રક્ષક એ બનવું પડશે. આ બધા જ કૌભાંડો, આ બધા જ ભ્રષ્ટાચારો જે છે એની અંદર હવે બધું જ સિસ્ટમેટિક થઈ ગયું છે. જીપીએસસી ની અંદર હમણાં જ લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં તમે જોઈ લેજો 200 માંથી વિદ્યાર્થી 200 માર્કની જે પરીક્ષા છે એમાંથી વિદ્યાર્થી 180 લાવે, 175 લાવે, 170 લાવે, પણ એની જે મુખ્ય પરીક્ષા છે એમાંથી 100 માર્કના પેપરમાં કાંઈ વ્યક્તિને 30 આપે કે 32 આપે અને ફેલ કરી દે. કેમ? કારણ કે અમારા તજજ્ઞનું પેપર ચેક કરે છે અને તજજ્ઞોને કોઈ પ્રશ્ન ન પૂછી શકે. બસ આ જ ચાલે છે. પીએસઆઈ નું જીતું જાગતું ઉદાહરણ છે કે જે વ્યક્તિએ આજે 200 માંથી 180 માર્ક લાવવાની ક્ષમતા રાખતો હોય, 170 માર્ક લાવવાની ક્ષમતા રાખતો હોય, એને તમે જે અત્યારે મિનિમમ ક્વોલિફિકેશન તમે લાવ્યા છો, અલગ અલગ રીતે જોવા જઈએ કે 40% માર્ક લાવવા તમારે ફરજિયાત છે, એને 40 ની જગ્યાએ તમે 39.75 આપી દો, 39.50 આપી દો. એ રાગ, દ્વેષ કે પૂર્વાગ્રહ અથવા તો તમારા પોતાના કૌભાંડીઓને સેટ કરવા માટે, પોતાના લાગતા વળગતાઓને સેટ કરવા માટે આ જે કૌભાંડ અને ભ્રષ્ટાચારની એમો એટલે કે મોડસ ઓપરેન્ડી એ તમે ચેન્જ કરી છે. એ જ રીતે જીપીએસસી ની અંદર જોવા જઈએ તો જીપીએસસી માં પણ જે મુખ્ય પરીક્ષા છે, જે ઇન્ટરવ્યુ પદ્ધતિ છે, એની અંદર પણ આ જ પદ્ધતિ એપ્લાય કરવામાં આવે છે કે પોતાના વાલા દવલા હોય, પોતાના નજીકના હોય, એને ક્યાંક ને ક્યાંક માર્ક વધારી દેવામાં આવે અને જે ખરેખર એકચ્યુઅલમાં જે મહેનત, સારી મહેનત કરીને લાગવા વાળો વ્યક્તિ હોય એના માર્ક ઘટાડી દેવામાં આવે છે. ઇન્ટરવ્યુમાં કોકને 5 આવે છે, કોકને 95 આવે છે, કોકને 98 આવે છે. 100 માંથી 98 માર્ક ઇન્ટરવ્યુ સિસ્ટમની અંદર આવે છે. બોલો, વિચાર કરો. અને કોકને 100 માંથી 5 માર્ક જ આવે છે, જેનું ઇન્ટરવ્યુ 40 મિનિટ સુધી લેવાયેલું હોય અને 40 મિનિટના ઇન્ટરવ્યુમાં એક વ્યક્તિને 5 માર્ક આપીને ડિસ્ક્વોલિફાય કરી નાખવામાં આવે છે. આ છે આપણી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, બંધારણીય સંસ્થા ગુજરાતની. અને આ પ્રકારના તરકટ, આ પ્રકારના નાટક એ ચાલી રહ્યા છે. આ ગુજરાતની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એ કોર્પોરેશનની હોય કે પછી ગૌણ સેવાની હોય કે પંચાયતની હોય કે જીપીઆરબી ની હોય કે પછી જીપીએસસી ની હોય, એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ, પોતાના નજીકના માણસોને લગાડવાની નીતિ અત્યારે ચાલી રહી છે. સારો અને સાચો ભલે રહી જાય, પણ પોતાનો લાગવક વાળો વ્યક્તિ એ ન રહી જવો જોઈએ. આ નીતિ રીતિ એ સરકારની છે અને સરકાર એ જ નીતિ રીતિથી ક્યાંક ને ક્યાંક પોતાના જે માનીતા અને ચહિતા જે લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક લગાડી રહી છે. સીબીઆરટી પદ્ધતિ લાવી તો સીબીઆરટી પદ્ધતિની અંદર કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવે? એજન્સીઓ કઈ છે? તો સરકારની સૌથી વાલામાં વાલી જે એજન્સીઓ હોય એ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોર્પોરેશનની એજન્સીમાં પણ અમદાવાદની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. એ જ રીતે ગૌણ સેવાની હોય તો ટીસીએસ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. 30-40 કરોડ રૂપિયા એ ટીસીએસ ને આપવામાં આવે. પછી ગિફ્ટ સિટીમાં એનું રોકાણ કરવામાં આવે. બધું નથી જાણતા અમે? એમ બધું જ જાણીએ છીએ. બરાબર? તમારી પોતાની માનીતી કંપની, માનીતી અને વાલીતી જે કંપની હોય, જેમાં તમે પોતાનો પ્રોપરગેન્ડા સેટ કરી શકો કે પોતાના વાલા દવલાને સીધા જ માર્ક ઉમેરી, કોકને 50 ના 70 કરી દો, 70 ના 90 કરી અને પોતાના જે ચહિતા વ્યક્તિ, પોતાના નજીકના કાર્યકર્તા છે એને સેટ કરવાના સુનિયોજિત કાવતરા તમારા ચાલે છે. એટલે આ સિસ્ટમેટિક સ્કેમ એ અત્યારે થઈ ગયો છે. વ્હાઇટ કોલર સ્કેમ એ અત્યારે થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે 50% જે ભરતીઓ છે એ કૌભાંડથી થાય છે, 50% જે ભરતીઓ છે મહેનતથી લોકો લાગે છે. પણ મહેનત કરનારને એવું છે કે 100% જે ભરતી છે એ પારદર્શિતા સાથે ખૂબ સારી રીતે બધી લેવાય છે. એટલે જે વ્યક્તિઓને કહું છું કે તમે ભ્રમમાં છો, તમે હજી ખાંડ ખાઈ રહ્યા છો. મહેરબાની કરીને આ ભ્રમણામાંથી બહાર આવો. જય હિન્દ, જય ભારત અને આ સિસ્ટમને સુધારો.